ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાનમાં ભારતીય લોકશાહીની અંદર વધારે અભ્યાસ કરીશું. અગાઉ ભારતીય લોકશાહીની અંદર આપણે વિવિધ બાબતોની માહિતી મેળવી હતી, જેમ કે ભારતીય લોકશાહીની અંદર ચૂંટણી, ત્યારબાદ આપણે વાત કરી હતી કે લોકશાહી અને મતદાન, કે જેમાં આપણે એક આઈએમપી પ્રશ્ન જોયો હતો કે ભારતની અંદર કેવા પ્રકારનો મતદાર આપવામાં આવેલો છે, તો કે સાર્વત્રિક પૃથ્થ વય મતાધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે અન્ય રીતે એ પ્રશ્ન પૂછી શકે કે સાર્વત્રિક પૃથ્થ વય મતાધિકાર એટલે શું, તો કે ભારતનો કોઈ પણ નાગરિક કે જેનું નામ મતદાર યાદીની અંદર નોંધાયેલું હોય અને જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય અને નાદાર જાહેર ના થયેલો હોય કે માનસિક રીતે અસ્થિર જાહેરલો ન થયેલો હોય એવો કોઈ પણ ભારતીય નાગરિક ચૂંટણી દીઠ એક મત આપવાનો અધિકાર ધરાવે છે, કે જેને આપણે સાર્વત્રિક પૃથ્થ વય મતાધિકાર તરીકે ઓળખતા હતા. ત્યારબાદ આપણે વાત કરી હતી કે લોકશાહીમાં લોકમત, તો કે આપણે અગાઉ વાત કરી હતી એમ, તો કે લોકશાહીની અંદર લોકમત એટલે કે લોકો જે તે પક્ષ અથવા ઉમેદવાર પ્રત્યે કેવો મત ધરાવે છે એને આપણે સામાન્ય રીતે લોકમત તરીકે ઓળખીએ છીએ. લોકમતના માધ્યમથી જે તે પક્ષના સૌથી વધારે ઉમેદવાર ચૂંટાઈ આવે એ પક્ષની સરકાર બનતી હોય છે. એટલે કે લોકમત જે તે પક્ષ પોતાનો વધારેમાં વધારે ગણાય, પોતાની તરફેણમાં આવે એટલા માટે વિવિધ પ્રયત્નો કરતા હોય છે. તો એમાં આપણે વાત કરતા હતા તો કે લોકમત ઘડતરના માધ્યમો, તો કે જેના મુખ્ય બે પ્રકાર હતા, મુદ્રિત માધ્યમો અને બીજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમો એટલે સામાન્ય રીતે આપણે કહીએ કે છાપકામ કરેલા અથવા છપાયેલા હોય એવા માધ્યમોને આપણે મુદ્રિત માધ્યમો તરીકે ઓળખીએ છીએ. આપણે જો ચૂંટણી દરમિયાન આપણે જોઈએ છે એમ કે ઉત્સવ જેવું વાતાવરણ હોય છે અને વિવિધ પક્ષો એટલે કે રાજકીય પક્ષો હોય કે અપક્ષો હોય એ પોતાના પક્ષનો તરફેણની અંદર લોકમત ઘડાય એટલા માટે વિવિધ પ્રકારના જે પ્રયત્નો કરતા હોય છે. તો ખાસ કરીને આપણે જોઈએ કે મુદ્રિત માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. તો કે જેમાં આપણે જોઈએ તો કે વિવિધ સમાચાર પત્રો, એ ઉપરાંત વિવિધ સામાયિકો, મેગેઝીન, ચોપાનિયા વગેરેનો સમાવેશ થાય છે. તો કે એના દ્વારા લોકો એ સરકાર અથવા કે અપક્ષ વિશેની જે કામગીરી હોય એનાથી પરિચિત બનતા હોય છે. તો કે મુદ્રિત માધ્યમો એ સાક્ષર લોકોની અંદર સૌથી અગત્યનું માધ્યમ બની રહે છે, પરંતુ જો આપણે નિરક્ષરતા વધારે હોય તો આગળ આ માધ્યમો બહુ ઉપયોગી થતા નથી. છતાં પણ કઈ કે સમાજની અંદર મોટા પ્રમાણની અંદર બહોળા વર્ગ જ્યારે શિક્ષણ અને સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે ત્યારે મુદ્રિત માધ્યમો એ બહુ અગત્યનો ભાગ ભજવતા હોય છે. અને જેના કારણે આપણે જોઈએ કે વિવિધ પક્ષોના અથવા કઈ ઉમેદવારો એ પોતાનો પ્રચાર એ મુદ્રિત માધ્યમો આધારે કરતા હોય છે. આની અંદર આપણે વાત કરતા કે સરકારની કામગીરી વિશે જે સમાચાર પત્રોની અંદર જે માહિતી આપવામાં આવે છે એના દ્વારા લોકો પોતાને કઈક મત એ સરકાર તરફ કેળવતા હોય છે. એટલા માટે અખબારી સ્વાતંત્ર્ય એ બહુ જરૂરી છે. અખબારી સ્વાતંત્ર્ય એટલે જે સમાચાર પત્રો રહ્યા એ કોઈ પણ માહિતી એ તટસ્થ, નિરપક્ષ અને ડર વગર છાપી શકે એવી સ્વતંત્રતા હોવી જરૂરી છે. જો આવું ના હોય તો કે એનાથી સરકારની જે ખામીઓ રહી એ છુપાઈ શકે છે, અથવા એવું પણ બની શકે કે કહીએ કે પક્ષાપક્ષી અને કહીએ કે પૂર્વગ્રહ આધારિત જે લખાણોના કારણે સરકાર વિરોધી માનસિકતા એટલે કે ખોટા માહિતીના કારણે સરકારની સાચી માહિતી લોકો સુધી પહોંચી શકતી નથી. આમ અખબારી સ્વાતંત્ર્ય એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરતા હતા બીજાણુ માધ્યમ. બીજાણુ માધ્યમ એટલે કે ખાસ કરીને આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે ઓળખીએ, તો કે જેની અંદર દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ થાય છે. દ્રશ્ય શ્રાવ્ય એટલે કે જેની અંદર સાંભળી પણ શકાય છે અને જોઈ પણ શકાય છે. આજે
એક સમયે આપણે જોતા કે રેડિયો દ્વારા જે વિવિધ રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરતા હતા. તો કે સાથે સાથે આજના સમયની અંદર ટીવી એટલે કે ટેલિવિઝન અને અન્ય જે માધ્યમો આવી જવાના કારણે આપણે જોઈએ કે સરકારની અને અન્ય જે પક્ષો પોતાની જે માહિતી રહે એ લોકો સુધી પહોંચાડતા હોય છે. આધુનિક સમયની અંદર જોઈએ તો કે ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમનથી આપણે ઘર બેઠા જ અને ગમે તે જગ્યાએ રહીને પણ વિશ્વના કોઈ પણ સ્થળની માહિતી આપણી જોડે જોઈ પણ શકીએ છીએ અને એના વિશે જાણકારી પણ મેળવી શકીએ છીએ. તો કે સાથે સાથે સમાજની અંદર જે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમના આગમનથી સમાજની અંદર આપણે જોઈએ કે જે વિકૃતિ ઘણીવાર આપણે ટેલિવિઝન અથવા કે ઇન્ટરનેટના માધ્યમથી સમાજની અંદર વિકૃતિ, વિભત્સતા, હિંસાની જે ફેલાવો થાય છે તો એને રોકવા માટે સમાજના જાગૃત પક્ષે અને વિવિધ રાજકીય પક્ષોએ એનો વિરોધ કરવો જોઈએ કે જેથી કરી અને આ સમાજને નુકસાન કરતા જે પ્રસારણો રહ્યા એ અટકાવી શકાય અને એ લોકશાહીની અંદર બહુ અનિવાર્ય બાબત પણ ગણી શકાય છે. તો કે ત્યારબાદ આપણે વાત કરતા હતા લોકશાહીના પ્રકાર. તો કે લોકશાહીના પ્રકારોની અંદર એના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે, એક સંસદીય લોકશાહી અને પ્રમુખશાહી લોકશાહી. તો કે મિત્રો આપણે બીજા વિશ્વયુદ્ધ બાદ જોયું એમ તો કે બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વના દેશોની અંદર મોટાભાગના દેશોની અંદર બે પ્રકારની શાસન વ્યવસ્થા, એક સામ્યવાદી દેશોની એટલે કે સામ્યવાદી વિચારસરણી વાળી અને બીજી હતી લોકશાહી હતી. તો કે એમાં આપણે અગાઉ વાત કરી હતી એમ તો કે રશિયા, ચીન જેવા દેશોની અંદર સામ્યવાદી સરકારોની રચના થઈ, જ્યારે બીજો પક્ષ આપણે જોયો હતો તો કે લોકશાહી ધરાવતા દેશોની શાસન વ્યવસ્થા. તો કે લોકશાહી વાળી શાસન વ્યવસ્થાની અંદર પણ મુખ્ય બે પ્રકારો જોવા મળે છે, જેમાં એક આપણે જોતા હતા સંસદીય ઢબની લોકશાહી અને બીજી વાત કરીએ તો કે પ્રમુખશાહી લોકશાહી. બંને મૂળ તો લોકશાહી છે પણ જેની શાસન વ્યવસ્થા રહે એની અંદર થોડુંક ફેરફાર જોવા મળે છે. તો કે સંસદીય ઢબની લોકશાહી, તો કે ભારત જેવા દેશની અંદર સંસદીય ઢબની લોકશાહી જોવા મળે છે. તો કે સંસદીય ઢબની લોકશાહીની અંદર સમગ્ર સત્તાનું કેન્દ્ર એ સંસદ હોય છે. એટલે કે આની અંદર સંસદ એટલે કે આ પ્રકારની લોકશાહીની અંદર લોકો જે વિવિધ ઉમેદવાર એટલે કે સંસદ સભ્યોની ચૂંટણી કરી અને એક કે જે પક્ષના સૌથી વધારે અથવા ગઠબંધન વાળા સભ્યોની જે સૌથી વધારે સભ્યો વિજેતા બને એની સરકાર બનતી હોય છે. એટલે કે બહુમતી વાળા પક્ષના જે સભ્યોમાંથી જે રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની ચૂંટણી થાય છે. એટલે કે અને વડાપ્રધાન એ પોતાનું સંસદમાંથી એટલે કે લોકસભામાંથી એ પોતાના મંત્રીમંડળ અથવા કહીએ કે સરકારની રચના કરતા હોય છે. તો કે આમ જે સરકારની રચના થયેલી હોય એટલે કે વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ એ ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે કે જ્યાં સુધી લોકશાહી એટલે કે સંસદનું બહુમતી એમની જોડે વિશ્વાસમાં હોય. એટલે કે લોકશાહીના બહુમતી પક્ષોનો વિશ્વાસ એમની સાથે હોય ત્યાં સુધી જ એ સત્તાની અંદર રહી શકે છે. એટલે કે જો 5 વર્ષ પહેલા એ સંસદની બહુમતીનો વિશ્વાસ ગુમાવી દે તો એમને નિર્ધારિત સમય કરતા વહેલા એ પોતાનો સત્તા સ્થાન પરથી દૂર કરવામાં આવે છે. આમ આપણે જોઈએ તો કે સંસદીય લોકશાહીની અંદર તમામ સત્તા એ સંસદની અંદર સ્થિર થયેલી હોય છે. તો કે જ્યારે બીજી લોકશાહી એટલે કે બીજો પ્રકાર આપણે જોયું તો કે પ્રમુખશાહી લોકશાહી. તો કે દાખલા તરીકે અમેરિકાની અંદર તો કે આવી શાસન વ્યવસ્થાની અંદર સામાન્ય રીતે લોકો સીધા પોતાના પ્રમુખને ચૂંટતા હોય છે અને બંધારણને નિશ્ચિત કરેલી સમય મર્યાદા સુધી તેઓ સત્તાની અંદર રહેતા હોય છે. તો કે અમેરિકા અને બીજા કેટલાક દેશોની અંદર આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે.